जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ પાપડ ચવાણામાંથી બનતા ભરેલા મરચાં બનાવીશું। ફ્રેન્ડ્સ, આમાં કોઈ ચણાનો લોટનો ઉપયોગ નથી કરીશું, કોઈ પણ મસાલાના ઉપયોગ કર્યા વગર જ આ એકદમ ટેસ્ટી મરચાં છે તૈયાર થઈ જાય છે। જુઓ, તમારા ઘરમાં અત્યારે દિવાળી ગઈ હોય અને દિવાળી ગયા પછી જો થોડો ઘણો આપણે નાસ્તો બચી ગયો હોય તો એ બચી ગયેલા નાસ્તામાંથી આપણે જો પાપડ ચવાણું હોય, ગાંઠિયા હોય, એમાંથી આ રીતે રેસીપી એકદમ સરસ તૈયાર થઈ જાય છે। તો જુઓ, આજે આપણે બનાવીશું પાપડ ચવાણું। આપણે છોકરાઓ ઘરમાં હોય અથવા કોઈ મહેમાન આવતા હોય છે તો આપણે ઘણો બધો આવો નાસ્તો લાવતા હોઈએ છીએ। તો એ નાસ્તાનો ઉપયોગ કરીને જ એક સરસ રેસીપી તૈયાર થઈ જાય છે અને એમાં કોઈ મસાલાનો ઉપયોગ કરવાની જરૂર નથી, કારણ કે પાપડ ચવાણું જ એટલું ટેસ્ટી હોય છે કે એમાં કોઈ તમે મસાલો કરવાની જ જરૂર નહીં પડે। એમાં ગળ્યો ટેસ્ટ છે, ખાટો ટેસ્ટ છે, બધા મસાલા સાથે આ પાપડ ચવાણાના મસાલાનો એકદમ મરચાં ભરેલા બહુ જ સરસ ટેસ્ટી તૈયાર થઈ જાય છે। તો જુઓ, ઉપરથી ફ્રેશ લીલા ધાણા નાખી અને મરચાંને આ રીતે ગાર્નિશ કર્યા છે। તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો અને વધારે વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો। તો હવે ચાલો આપણે આજે એક સરસ ભરેલા મરચાંની રેસીપી તૈયાર કરીશું। તો જુઓ, આવી રીતે પાઉચમાં બજારમાંથી પાપડ ચવાણું ફ્રેશ મળતું હોય છે। તો અત્યારે હું અહીંયા 1 વાટકી જેટલું પાપડ ચવાણું લઈ લઉં છું। જુઓ, એકદમ ટેસ્ટી મસાલાથી ભરપૂર, આમાં કોઈ આપણે સ્વાદ બીજો નાખવાની કંઈ જરૂર જ નથી રહેતી। હવે આપણે પાપડ ચવાણું 1 વાટકી લીધું છે, એમાં આપણે હવે અત્યારે અહીંયા મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે। મતલબ એકદમ ફાઇન પાવડર નથી કરી દેવાનો, થોડો દરદરો રાખવાનું છે, જેથી કરી મરચાં બની ગયા પછી એનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે। અને સવારમાં નાસ્તામાં બી તમે આ 2 મરચાં લઈ શકો છો, અથવા તમે કોઈ પણ આપણે થાળીમાં ખાતા હોય ત્યારે આ 2 મરચાં રાખી અને તમારે શાકની બી જરૂર નહીં પડે, એટલા ટેસ્ટી આ મરચાં સરસ તૈયાર થઈ જાય છે। તો જુઓ, એકદમ સરસ મારા 200 ગ્રામ જેટલા મરચાં છે એને આ રીતે ધોઈ નાખ્યા છે। ધોઈ અને પછી આપણે એને કોરા કરી દેવાના છે। આ મરચાં એટલા ટેસ્ટી છે કે તમે ફ્રીજમાં સાચવીને બી રાખી નહીં શકો, એટલા સરસ મરચાં એકદમ ફ્લેવરથી ભરપૂર છે અને એકદમ ટેસ્ટી મરચાં તૈયાર થઈ જાય છે। જો ખાલી પાપડ ચવાણું ઘરમાં પડ્યું હોય ને તો એમાંથી જ આ રેસીપી એકદમ સરસ તૈયાર થઈ જાય છે। આમાં કોઈ વધારે આપણે બીજો મસાલો બી ઉમેરવાની કંઈ જરૂર નથી। તો હવે આપણે પહેલી પ્રોસેસ મરચાંને લૂછ્યા પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ, જે અંદરથી બિયા હોય છે અને નસોનો ભાગ હોય છે, કારણ કે આપણે એકદમ મરચાંને ખાલી કરી દેવાનું છે, અંદરથી આપણે સ્ટફિંગ ભરવાનું છે। પાપડ ચવાણાનું જે આપણે ક્રશ કરીને રાખ્યું છે એ જુઓ કેટલા બધા બિયા નીકળ્યા છે। આ બિયા રહી જશે તો મરચું બહુ તીખું લાગશે તમને, અને અત્યારે શિયાળાની થોડી સિઝન શરૂ થઈ રહી છે તો બજારમાં આ રીતે મોડા મરચાં બહુ જ મળે છે, તો એનો ઉપયોગ કરી અને આ રેસીપીને તમે ટ્રાય કરજો। તો બીજું મરચું બી મેં આ રીતે એકદમ ઉપરથી સરસ જેટલો બરફવાળો ભાગ હોય, મતલબ કે નસોવાળો ભાગ હોય, એને ખાલી કરી દેવાનું છે। એકદમ મરચાંને કોરું કરી દેવાનું છે, અંદરથી જુઓ સાવ કોરું કરી દીધું છે મેં। હવે આપણે બધા મરચાં સરસ અંદરથી કાપો પાડી અને આ રીતે કોરા ખાલી કરી દીધા છે। ત્યાર પછી 1 વાટકી જેટલું જે પાપડ ચવાણું છે એને હું તમને એ જ કહેવા માગું છું કે મેં કોઈ મસાલો આમાં કરવાનો નથી, સિમ્પલ જ પાપડ ચવાણું એટલું સરસ ટેસ્ટી અને મસાલાથી ભરપૂર છે કે એમાં કંઈ મીઠું બી નાખવાની કંઈ જરૂર નથી રહેતી। હવે આપણે જે ક્રશ કરીને પાપડ ચવાણું રાખ્યું છે દરદરું, એને આ રીતે મરચાંમાં સ્પ્રેડ કરી દેવાનું છે, મતલબ આંગળીથી જુઓ છેક ખૂણાનો ભાગ હોય ત્યાં સુધી તમારે આને એકદમ મસાલો પેક કરી દેવાનો છે। જેટલો મસાલો વધારે નાખશો એટલું જ આ મરચાં છે ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ। તો જરૂર એકવાર ટ્રાય કરજો, તો જ તમને ખબર પડશે કે આ મરચાં કેટલા સરસ થાય છે। સવારમાં તમે ભાખરી જોડે બી આ 2 મરચાં અથવા 1 મરચું લઈ શકો છો। ફૂલ નાસ્તો, અત્યારે તો શિયાળાની સિઝન શરૂ થઈ રહી છે તો ભૂખ બી બહુ લાગતી હોય છે, તો જરૂરથી 2 ભાખરી જોડે 1 મરચું બી બહુ જ સરસ લાગશે સવારમાં। અને આ બહુ ઓછા તેલમાં જ મેં બનાવ્યું છે, તમે લાસ્ટ સુધી વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે બહુ તેલવાળા બી આ મરચાં મેં નથી બનાવ્યા। તો બીજું મરચું બી આ રીતે આપણે ભરી દેવાનું છે, થોડોક બી બિયાનો ભાગ રહ્યો હોય એ આ રીતે ખંખેરી અને એકદમ કોરું મરચું કરી અને
ફરી આપણે લાસ્ટ સુધી આંગળીને આ રીતે પ્રેસ કરીશું, જેથી કરી અને ક્યાંય બી ખૂણામાં જગ્યા ના રહે. મસાલો છે બધી જગ્યાએ એકદમ પેક થઈ જાય મરચું, અને પેક થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે હું 2 હાથથી મરચાંને આ રીતે પ્રેસ કરું છું, જેથી કરી અને મરચાં બનાવતી વખતે મસાલો છે બિલકુલ બહાર ના આવી શકે. તો જુઓ, હવે એકદમ પેક કરી દીધો છે મસાલો, અને જરા બી મસાલો આપણો દાજશે બી નહીં. એવી ટ્રીક સાથે બનાવીશું ને કે તમારો મસાલો એકદમ બહાર નીકળશે બી નહીં. અને આ બધા મસાલા મેં અત્યારે ભરી દીધા છે. હવે આપણે અહીંયા તેલ મૂકીશું. તો તેલ બી તમારા ઘરમાં તમે કેવું તેલવાળું ખાતા હો એ પ્રમાણે મરચાં બનાવવાના છે. તો 2 ચમચી જેટલું મેં અહીંયા તેલ લીધું છે. જુઓ, 2 ચમચી મેં તેલ અત્યારે લીધું છે, પણ જ્યારે લાસ્ટમાં મરચાં બની જશે ને ત્યારે બિલકુલ તમને નહીં લાગે કે આ બહુ તેલવાળા મરચાં થયા છે. ત્યાર પછી જે રૂટિનમાં આપણે મસાલા કરતા હોય, રાઈ, જીરું, હિંગ એ જ નાખ્યું છે. મેં કોઈ નવીન મસાલા બી આ મરચાંમાં કર્યા નથી, પણ તો બી આ એટલું ટેસ્ટી મસાલા બને છે ને, તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને ટ્રાય કર્યા પછી તમારી રેસીપી કેવી લાગી એને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને ત્યાર પછી મેં થોડોક અજમો લીધો છે, કારણ કે વઘારમાં અજમો નાખવાથી જે મસાલો છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો અજમો થોડોક એકદમ સરસ તતડી ગયો. ત્યાર પછી ભરેલા મરચાં છે આ રીતે મેં અંદર નાખી દીધા છે. હવે અહીંયા મરચાં નાખ્યા પછી આપણે એને થોડીવાર આ રીતે હલકા હાથે મરચાંને ફેરવવાના છે. જુઓ, ગેસની ફ્લેમ મારી અત્યારે બિલકુલ ધીમી છે. ધીમી આંચ ઉપર જ આ મરચાંને શેકવાના છે. મતલબ કે તમે ફાસ્ટ ગેસે કરશો તો મસાલો બે દાજી જશે, અને બીજી વસ્તુ કે મરચાં છે એ જ બિલકુલ કાચા રહી જશે. અંદરથી મસાલો બી આપણે શેકવાનો છે, અને ઉપરથી થોડાક એકદમ સોફ્ટ કરી દેવાના છે, કારણ કે ચામડી થોડી જાડી છે મરચાંની. તો 2 મિનિટ માટે હું ઢાંકી અને આ રીતે રહેવા દઉં છું તેલમાં. હવે તમે જોઈ શકો છો 2 મિનિટ અત્યારે આપણી થઈ ગઈ છે, અને ફરી મેં ઢાંકણ ખોલ્યું છે. હવે જે બાજુ મરચાં શેકાઈ ગયા છે એને ફરી આ રીતે પલટાવી દેવાના છે. જુઓ, પલટાવશો તો જે કાચો ભાગ ઉપરનો છે એને ઉપર નીચે લઈ લેવાનો છે, અને જે શેકાઈ ગયા છે મરચાં એને ઉપર લઈ લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણે કોઈ ચણાના લોટની મસાલાની કોઈ ઝંઝટ નથી આમાં. સીધું જ પાપડ ચવાણું ઘરમાં હોય તો તમે આસાનીથી આ લગભગ 10 મિનિટમાં મરચાં તૈયાર થઈ જાય છે. અને સાંજના સમયે ખાલી ફક્ત તમારે ખીચડી અને મરચાં ખાવા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. મસાલા ખીચડી બનાવો અને એની જોડે આ ભરેલા મરચાં ખાશો તો બી તમારું પેટ ભરાઈ જશે. તો હવે જે બાજુ કાચા હતા ત્યાં એ બધા મેં પલટાવી દીધા છે. ફરી એને 2 મિનિટ માટે જે કાચો ભાગ છે એને ઢાંકી અને આપણે વરાળથી થવા દઈશું. તો હવે બે બાજુ આપણા મરચાં સરસ શેકાઈ ગયા છે, અને જેટલો ભાગ કાચો છે એ હજુ આપણે મસાલો કરીશું એમાં બી સરસ એ ભાગ બધો આ રીતે પલટાવતા જવાનું છે મરચાંને, અને આ રીતે તેલમાં શેકતું જવાનું છે. ક્યાંય પણ વધારે પડતું મારું તેલ નથી. અને બીજી વસ્તુ કે જે આપણે પાપડ ચવાણું અંદર સ્ટફિંગ ભર્યું છે એ બિલકુલ બહાર નથી નીકળી ગયું. તો આ રીતે તમે વ્યવસ્થિત પહેલેથી મરચાં સરસ ભર્યા હશે તો બાઇન્ડિંગ બી એકદમ સરસ પાપડ ચવાણાનું આવી જાય છે, બિલકુલ બહાર નીકળતું નથી. હવે આ સમયે ઉપરનો ભાગ છે એ એકદમ કોરો છે, તો એમાં મસાલા કરવા બહુ જરૂરી છે. અંદર આપણે કોઈ મસાલો નથી કર્યો, ફક્ત પાપડ ચવાણુંનો જ ઉપયોગ કર્યો છે. હવે આપણે ઉપરનો જે બાર લેયર છે મરચાંનું, અહીંયા થોડો મસાલો આપણે કરવો જરૂરી છે. તો રૂટિંગ મસાલો કર્યો છે, જે ધાણા જીરું છે, હળદર છે, ગરમ મસાલો છે, અને મીઠું છે, અને લાલ મરચું છે. લાલ મરચું બિલકુલ ઓછું નાખ્યું છે, કારણ કે થોડો લાલાશ પડતો કલર આવે છે તો મરચાં જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી મરચાં આ તૈયાર થઈ ગયા છે. ઉપરથી સેજ ચપટીક જેટલું જ મેં અત્યારે અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે. જુઓ, એકદમ કેટલો કલર સરસ આવી ગયો છે ઉપરથી મસાલા કર્યા પછી ફરી આપણે આ રીતે ચમચાથી એને આપણે મસાલો બધો કાચો છે, આપણે ધાણા જીરું મરચું બધું નાખ્યું છે, તો હજુ આને 2 મિનિટ માટે રહેવા દઈશું. હવે આપણે અહીંયા પાણી લેવાનું છે, કારણ કે આપણે મસાલો કર્યો છે તો કાચો છે, અને થોડું પાણી નાખવાથી મરચાં એકદમ સોફ્ટ થઈ જાય છે. લગભગ 1 મુઠ્ઠી જેટલું મેં અત્યારે પાણી લીધું છે, અને આ રીતે છંટકાવ કરવાનો છે મરચાં ઉપર. જુઓ, છંટકાવ કરી અને પછી આપણે એનું ઢાંકણું બંધ કરી દેવાનું છે. 2 મિનિટ આપણે એને
થવા દીધું હતું. તો હવે મેં ઢાંકણું ખોલ્યું છે અને તમે જોઈ શકો છો મસાલો સરસ ચડી ગયો છે અને મરચાંનો કલર બી બહુ જ સરસ આવી રહ્યો છે. તો આ ખાવા માટે એકદમ ટેસ્ટી મરચાં તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો મરચાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને જેમ આપણે મસાલો કર્યો હતો એ બી એકદમ સરસ ચડી ગયો છે. તો આ આપણા મરચાં અત્યારે સરસ બની ગયા છે અને મેં ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે એને સર્વ કરીશું. તો લીલા ધાણા એક ઓપ્શન છે, તમને પસંદ હોય તો તમે લીલા ધાણા નાખી શકો છો, નતર સ્કીપ કરી શકો છો. પછી લાસ્ટમાં મેં જે પાપડ ચવાણું 1 ચમચી જેટલું બચાવીને રાખ્યું હતું એ અહીંયા ઉપરથી નાખ્યું છે. ગેસ બંધ કર્યા પછી નાખવાનું છે ફ્રેન્ડ્સ, કારણ કે જો ગેસ ચાલુ હશે તો કેવું થશે, મસાલો વધારે પડતો દાજી જશે અને દાજી ગયેલાનો ટેસ્ટ સારો નહીં આવે. જેટલું આપણું પેન કે કઢાઈ ગરમ છે એમાં જ આ મસાલો સરસ શેકાઈ જશે અને બધા મરચાંમાં એકદમ ચોંટી જશે જે આપણું પાપડ ચવાણું છે એકદમ. તો તમે જોઈ શકો છો મસાલો બધો સરસ આપણો મરચાંમાં એકદમ સ્પ્રેડ મતલબ કે ચોંટી ગયો છે. તો હવે આને 2 મિનિટ ઢાંકી અને થોડું સીજવા દઈશું, કારણ કે ગરમ જ છે. તો આજની રેસીપી મારી પાપડ ચવાણામાંથી બનતા ભરેલા મરચાંની રેસીપી તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો અને બેલ આઇકન વાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.